વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો શરૂ કરવો એ પહેલાં ખાસ કેટલીક બાબતોનું તમે ધ્યાન રાખજો. સૌથી પહેલાં જોડે ચોપડો પેન લઈને બેસજો. જે પણ દાખલા હું તમને અહીંયા ગણાવવાનો છું એ તમે પહેલાં ટ્રાય કરો, કારણ કે તમને પહેલાં રકમ તો દેખાશે જ. વિડીયો પોઝ કરો, એકવાર જાતે ગણવાનો ટ્રાય કરો. જો ના આવડે તો વિડીયો જુઓ અને વિડીયો જોયા પછી જાતે બધા દાખલા ગણજો, તો જ તમને આવડશે. ઓકે, તો આ વિડીયોમાં આપણે જોઈશું વિભાગ બી. સૌથી પહેલાં ચેપ્ટર નંબર 1 પ્રકરણ 1 જે પ્રથમ પરીક્ષાનું અભ્યાસક્રમનું છે. આગળના જે પ્રથમ પરીક્ષાના વિડીયોઝ પણ ઓલરેડી તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. રિવિઝન કરવા માટે તમે જોઈ શકો છો. ઓકે, સિમ્પલ મેથડ, બધા દાખલા જોવાના, જાતે ગણવાના. એવું હોય તો જોડે જોડે ગણો, ટાઈમ લઈને ગણો, બરાબર. અને રોજ એક એક પ્રકરણ લેશો તો આઈ એમ શ્યોર તમારી તૈયારી જબરદસ્ત થઈ જશે. મારું નામ છે જીગર જોશી, તમે જોઈ રહ્યા છો આનંદ એજ્યુકેશન. આઈ એમ શ્યોર આ વિડીયોઝની જે સિરીઝ છે એ તમને જરૂરથી ઉપયોગી રહેશે. બધા જ દાખલા જાતે ગણજો. ઓકે, સૌથી પહેલો છે કિંમત શોધો 32ની 2/5. વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના એક્ઝામ્પલ પૂછાઈ શકે, એકદમ ઇઝી છે, બરાબર. તમારે શું કરવાનું, પહેલાં તો અવયવ પાડી લઈએ આપણે 32ના. તો 32ના અવયવ પાડશો તો શું આવશે? એક તો 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4, 2 એકા 2. મતલબ કેટલી વાર આવ્યા? 1 2 3 4 5 વાર આવ્યા, બરાબર. તો શું આવશે? તો 32ની 2/5, તો 2ની 5 લખાય. કેટલી લખાય? 2ની 5. હવે ઉપર 2ની 2/5 તો હતા જ. હવે તમને ખબર છે નિયમ આનો કે ભાઈ એની m ઘાત હોય અને ઉપર n ઘાત હોય તો ઘાતનો શું થાય? ગુણાકાર થાય, m ગુણ્યા n, બરાબર. સેમ વેમાં અહીંયા શું થશે? ગુણાકાર થશે. આપણે બેઝિક પણ જોડે જોડે ગણીશું, સમજીશું, બરાબર, શીખીશું. એટલે શું તમારી કમ્પ્લીટ તૈયારી થઈ જાય. તો શું થશે? 2ની 5 છે ગુણ્યા 2/5, 5 5 ઉડી ગયા તો મતલબ 2ની 2 એટલે કે 2નો વર્ગ કેટલો થશે? 4. તો જવાબ આવશે 4. સમજાઈ ગયું? એકદમ સિમ્પલ. જો આ વિડીયો તમને ગમે હોય, આ દાખલો તમને સમજાઈ ગયો, જલ્દીથી વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બરાબર. હવે જે 16ની 3/4. હવે 16 એટલે શું થાય? તો જુઓ, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16 એટલે 2ની 4. આ તો મોઢે પણ યાદ રહી જાય. તો 2ની 4. હવે ઉપર શું છે? 3/4. હવે શું કરવાનું છે? 2ની 4 ગુણ્યા 3/4 કરો, 4 4 કેન્સલ આઉટ એટલે 2નો ઘન. 2નો ઘન કેટલો આવશે? 8. તો જવાબ આવશે 8. તો સિમ્પલ, સમજાઈ ગયા બંને દાખલા. એટલે કે દાખલા નંબર 1. આવો કોઈ પણ દાખલો આવે તમને હવે આવડશે ને? યસ. હવે જોઈએ નેક્સ્ટ દાખલો. 2/7 અને 2/5 વચ્ચેની 4 સમય સંખ્યાઓ શોધવાની છે આપણે. કઈ સમય સંખ્યાઓ? બરાબર. તો સમય સંખ્યા શોધવા માટે શું કરવાનું? એક તો પૂછે અસમય સંખ્યા શોધવાનું અને એક સમય સંખ્યા શોધવાનું. અસમય સંખ્યા પોઈન્ટમાં આવશે, બરાબર. પોઈન્ટ, અને એ તો આપણે આગળ આવવાની છે એટલે આપણે જોઈશું. હવે આમાં તમારે પર્ટિક્યુલરલી પહેલાં શું કરવાનું? પહેલાં તો આ બંનેના છેદ સરખા કરી લો. ઓકે, તો ચલો કરી લઈએ. તો 2/7 બરાબર શું થશે? અહીંયા 5 છે, મતલબ 5 વડે છેદમાં ગુણી લો. 7 પંચું 35. હવે ઉપરવાળાને જો ના ગુણો તો ખોટું લાગે એટલે ગણવું પડે, બરાબર. તો શું થશે? 5 દુ 10/35. અને આપણે શું લખીશું? 2/5 છે તો એને પણ છેદ સરખો કરવા માટે નીચે શું કેટલા વડે ગુણવું પડશે? 7 વડે. તો ઉપર પણ ખોટું લાગી જાય ભાઈ ઉપરવાળાને, એટલે રીસાઈ જાય, તો એટલે આપણે ગુણવું પડે. 7 દુ 14, નીચે આવશે 35. હવે આપણને મળી ગયા, બરાબર, 10/35 અને 14/35. હવે આપણે શું કેટલી સંખ્યા શોધવાની? 4. તો તમે આપણે સિમ્પલ 2 વડે ગુણીશું તો પણ જવાબ મળી જશે. તો આપણે ઉપર નીચે 2 વડે ગુણી લઈએ. તો 10 ગુણ્યા 2 ભાગ્યા 35 ગુણ્યા 2. તો 10 ગુણ્યા 2 કરશો એટલે 20/70. અને અહીંયા શું આવશે? 14 ગુણ્યા 2 ભાગ્યા 35 ગુણ્યા 2. તો 14 દુ 28/70. તો બે સંખ્યા મળી ગઈ, 20/70 અને 28/70, જે આપણી ઓલરેડી 2/7 અને 2/5 એ જ આપણી સંખ્યાઓ છે, બરાબર. હવે આ બંને વચ્ચેની સમય સંખ્યાઓ કેટલી આવશે? તો શું આવશે? 21/70, 22/70, બરાબર. કેટલી? 21/70, 22/70, 23/70, 24/70. થઈ ગઈ 4 સમય સંખ્યાઓ. તો લખવાનું માંગેલ સમય સંખ્યાઓ, આવું લખવાનું, બરાબર. માંગેલ સમય સંખ્યાઓ 21/70, 22/70, બરાબર, 23/70 અને 24/70. સિમ્પલ. ત્યારબાદ ત્રીજો દાખલો 0.4
12 છે રિપીટ થશે 4 4 4 4, તો એને P/Q સ્વરૂપમાં દર્શાવો. બરાબર. અને જ્યાં P તથા Q શું છે? પૂર્ણાંક છે અને Q નોટ ઇક્વલ ટુ 0 છે. Q 0 નથી, છે 0 નથી. તો પહેલાં શું કરવાનું? તો કે ભાઈ ધારો કે x બરાબર 0.412. બરાબર. હવે 4 શું થશે? રિપીટ થશે. તો x બરાબર 0.4 4 4 બરાબર 3 વાર લખો તો પણ ચાલે, રાઈટ. ઓકે, આને સમીકરણ નંબર 1 આપી દો. ચલો શું આપી દઈએ? સમીકરણ નંબર 1. હવે આપણે આમાં જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક જ છે. જો 2 હોય તો 100 વડે ગુણવાના, 1 હોય તો 10 વડે ગુણવાના. તો 10 વડે ગુણી લઈએ 10x, તો 10 ગુણ્યા 0.444 રિપીટ થાય છે એટલે અનંત સુધી આ તો ચાલશે. આપણી ચેનલનું નામ પણ અનંત એજ્યુકેશન છે એટલે ડોટ 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 કરવા પડશે. તો 10x બરાબર કેટલા આવશે? 4.444 3 વાર કરવાનું છે. આને નામ આપી દો સમીકરણ 2. હવે સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા તો લખી દઈએ કે ભાઈ સમીકરણ 2માંથી સમીકરણ 1 બાદ કરતા. તો ચલો કરીએ. તો પહેલાં સમીકરણ 2 લખો. 10x બરાબર 4.444 3 વાર લખવાનું છે. પછી સમીકરણ 1 x બરાબર 0.44 3 વાર એટલા માટે લખ્યું, અહીંયા 3 વાર તો અહીંયા પણ 3 વાર છે. ઓકે, હવે બાદબાકી કરવાની છે. તો 10xમાંથી x જાય તો 9x આવે. હવે આ 0.4444 આમાંથી જતા રહે વધે કેટલા? 4. તો x બરાબર કેટલા આવશે? 4/9. તો જે આપણે દર્શાવવાના હતા એ મળી ગયા. એકદમ સિમ્પલ દાખલો હતો. બરાબર, આઈ એમ શ્યોર આવડી ગયો હશે. અને આ તો રિવિઝન છે. હવે જોઈએ ચોથો દાખલો. 16/41 - 5ના છેદનું સમીકરણ કરવાનું છે. એકદમ સિમ્પલ. છેદમાંથી આપણે વર્ગમૂળ નીકાળવાનું છે. તો આનો સિમ્પલ એક નિયમ આવે. બરાબર, કે ભાઈ a વત્તા b હોય એને આપણે a ઓછા b વડે ગુણીએ. બરાબર, એટલે કે a વત્તા b ગુણ્યા a ઓછા b હોય તો શું આવે? a નો વર્ગ ઓછા b નો વર્ગ આવે. બરાબર, તો અહીં વર્ગમૂળમાં 41 ઓછા 5 છે. જો હું એને વર્ગમૂળમાં 41 વત્તા 5 વડે ગુણું તો વર્ગમૂળમાં 41નો વર્ગ નીકળી જશે. તો બસ આનો જ ઉપયોગ કરવાનો છે. આ નિત્યસમ યાદ રાખજો. a વત્તા b ગુણ્યા a ઓછા b બરાબર a નો વર્ગ ઓછા b નો વર્ગ આવે. તો ચલો હવે દાખલો ગણીએ આપણે. તો 16/41 ઓછા 5. તો આને કેટલા વડે ગુણવાના? તો ભાઈ છેદમાં વર્ગમૂળમાં 41 વત્તા 5 વડે. હવે ઉપર પણ ગુણવું પડે. તો આ યાદ રાખજો, જો આપણે નીચે ગુણીએ તો ઉપર પણ ગુણવું પડે, નકર શું થઈ જાય? ખોટું લાગે ભાઈ. બરાબર, હવે 16 ગુણ્યા વર્ગમૂળમાં 41 વત્તા 5 એમના એમ આવશે. બરાબર, શું આવશે? એમના એમ. ઓકે, તો વર્ગમૂળમાં 41 વત્તા 5 છેદમાં શું આવશે? વર્ગમૂળમાં 41 ઓછા 5 છે, બંને ગુણાકાર કરીએ તો શું આવશે? વર્ગમૂળમાં 41નો વર્ગ ઓછા 5નો વર્ગ. બરાબર, વર્ગમૂળમાં 41 ઓછા 5 ગુણ્યા વર્ગમૂળમાં 41 વત્તા 5 કરીએ તો શું થશે? વર્ગમૂળમાં 41નો વર્ગ ઓછા 5નો વર્ગ. હવે 16 એમના એમ વર્ગમૂળમાં 41 વત્તા 5 એમનો એમ. વર્ગમૂળમાં 41નો શું થશે? વર્ગ થશે તો વર્ગમૂળ નીકળી જશે એટલે કે 41 ઓછા 5 આવશે. અરે યાર, ઓકે 5 નહીં આવે કેમ? સોરી, માય મિસ્ટેક એકચ્યુઅલી. અરે યાર, બરાબર, વાંધો નહીં. ચલો જો વર્ગમૂળમાં 41 છે એનો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ નીકળી જશે. 5નો વર્ગ શું આવશે? 25 આવશે. શું આવશે? 25. મેં કીધું શું બરાબર, મેં રકમ બરાબર છે કે નહીં એ હું એકદમ ચોંકી ગયો. રકમ તો બરાબર છે. બરાબર છે, ચલો બધું જ બરાબર છે. અરે યાર, નહીં જરૂર નથી પણ વાંધો નહીં. વર્ગમૂળમાં 41 વત્તા 5 એમના એમ. 41માંથી 25 જાય તો શું આવે? 16 આવે. 16 કેન્સલ આઉટ તો વધ્યા કોણ? વર્ગમૂળમાં 41 વત્તા 5. તો આ આપણો જવાબ છે. આઈ એમ શ્યોર તમને હવે દાખલો આવડી ગયો છે. એકદમ સિમ્પલ દાખલો હતો. હવે જોઈએ 5મો દાખલો. સાદુરૂપ આપવાનું છે. 4 વર્ગમૂળમાં 3 ઓછા 3 વર્ગમૂળમાં 5નો વર્ગ. તો એકદમ સરળ દાખલો છે. ધ્યાનથી જોજો, તમને આવડી જશે. આપણે જે નિત્યસમ છે એનો ઉપયોગ કરવાનો છે. ભાઈ એનો વર્ગ a ઓછા bનો વર્ગ એટલે શું આવશે? aનો વર્ગ ઓછા 2ab વત્તા bનો વર્ગ. સિમ્પલ. તો ચલો એનો વર્ગ એટલે શું આવશે? 4 વર્ગમૂળમાં 3નો વર્ગ આવશે. આવશે? હા આવશે. તો 4 વર્ગમૂળમાં 3નો વર્ગ બરાબર ઓછા, ચલો આપણે નીચે ગણી આવ્યું એટલે શું થોડું સરસ રીતે આવી જાય.
તો 4 વર્ગમૂળમાં 3નો વર્ગ ઓછા 2 ગુણ્યા આ લેવાનું, એટલે કે 4 વર્ગમૂળમાં 3 ગુણ્યા 3 વર્ગમૂળમાં 5 વત્તા, છેલ્લે તો વત્તા જ આવશે. જો અહીંયા પ્લસ હોય તો અહીંયા પ્લસ, બરાબર, યાદ રાખજો. અને જો ઓછા હોય તો ઓછા. હવે વત્તા શું આવશે? આ જે 3 વર્ગમૂળમાં 5 છે એનો વર્ગ. હવે 4નો વર્ગ એટલે 16, વર્ગમૂળમાં 3નો વર્ગ 3 આવશે, બરાબર, કૌંસ કરી લીધો. પછી 2 ચોક 8, 8 તરી 24, 24. આ વર્ગમૂળમાં 3 છે તો વર્ગમૂળમાં 5 છે તો બંનેનો ગુણાકાર થશે, વર્ગમૂળમાં 3 ગુણ્યા 5. વર્ગમૂળમાં હોય એમનો જ ગુણાકાર થાય, યાદ રાખજો, બરાબર, કે ભાઈ વર્ગમૂળમાં 3 છે અને સામે વર્ગમૂળમાં 5 છે તો ગુણાકાર થયો. બાકી વર્ગમૂળમાં 3 ગુણ્યા આ 4 ના થાય, સમજ્યા? તો એ ભૂલ ના કરતા. વત્તા 3નો વર્ગ 9, વર્ગમૂળમાં 5નો વર્ગ કરીશું તો 5 જવાબ આવશે. હવે શું આવશે? 16 તરી 48 ઓછા 24 એમના એમ, 5 તરી 15, 9 પંચું 45, 48માંથી 48 અને હવે શું છે? સરવાળો છે, બરાબર, એટલે 48 વત્તા 45 એટલે શું આવશે? 93, એટલે કે 93 ઓછા 24 વર્ગમૂળમાં 15. ઓકે, સમજાઈ ગયું? એકદમ સિમ્પલ, એકદમ ઇઝી હતો દાખલો, રાઈટ? જાતે ગણજો પછી, નહીં ગણો તો નહીં આવડે. ઓકે, અને આ ચેનલ સબસ્ક્રાઈબ કરો જલ્દીથી. ચલો હવે સાદુરૂપ આપવાનું છે. એકદમ સિમ્પલ દાખલો છે આ પણ. 5 વર્ગમૂળમાં 8 છે, ઓછા 2 વર્ગમૂળમાં 32 ઓછા 2 વર્ગમૂળમાં 2. હવે 8 બરાબર શું લખાય? 4 દુ 8 લખાય, તો લખી દઈએ 4 દુ 8, 16 દુ 32 લખાશે અહીંયા. અહીંયા 2 વર્ગમૂળમાં 2 એમના એમ. હવે 4 એમના એમ નહીં, 4નું શું થશે? વર્ગમૂળ નીકળશે, એટલે 4નું વર્ગમૂળ શું આવશે? 2, એટલે 5 ગુણ્યા શું થઈ જશે? 2 અને વર્ગમૂળમાં 2 એમના એમ રહેશે. પછી અહીંયા 2 એમના એમ, 16નું વર્ગમૂળ શું આવશે? 4, તો 4 લખી દીધા અને આ વર્ગમૂળમાં 2 એમના એમ ઓછા 2 વર્ગમૂળમાં 2. હવે તમે જો 5 દુ શું થશે? 10 થશે, 10 વર્ગમૂળમાં 2 ઓછા 4 દુ 8 વર્ગમૂળમાં 2 ઓછા 2 વર્ગમૂળમાં 2. વર્ગમૂળ 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2, તો એ સામાન્ય નીકળી જાય, તો વર્ગમૂળમાં 2 બહાર નીકાળી દીધા, તો 10 ઓછા 8 ઓછા 2. હવે 8 ને 2 10 થશે, બરાબર, ઓછા ઓછાનો સરવાળો કર્યો આપણે અને પેલા 10 એમના એમ. હવે આ ઓછા એમના એમ, 8 ને 2 10, હવે 10માંથી 10 થશે એટલે જવાબ આવશે 0. તો વર્ગમૂળમાં 2 ગુણ્યા 0 એટલે થાય 0. એકદમ બરાબર, જબરદસ્ત, ઇઝી. ફરી ગણો જાતે, આવડી જશે, બરાબર, અઘરું છે નહીં. ત્યારબાદ 7મો દાખલો સરવાળો કરવાનો છે. 0.45 બાર વત્તા 0.23 બાર. આ પણ એકદમ સિમ્પલ જ છે. કેવી રીતે કરવાનું? તો જો અહીંયા બંને ઉપર લીટું છે તો આપણે ડાયરેક્ટ સરવાળો કરી શકીએ. કેવી રીતે? તો ભાઈ 4 ને 2 6 અને 5 ને 3 8, એટલે 68 ઉપર લીટું આવશે, એટલે કે 0.68 બાર, બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ 8મો દાખલો. તો અહીંયા તમને શું કીધું છે? 0.752. 52 ઉપર લીટું છે, એટલે કે 52 વારંવાર રિપીટ થાય છે, પુનરાવર્તન થાય છે, ને P ભાગ્યા Q સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો સિમ્પલ જ છે દાખલો. પહેલાં તો ધારી લઈએ, ધારો કે x બરાબર 0.752, બરાબર. તો આપણે શું લખી શકીએ? x બરાબર 0.7 પછી 52 અનંત સુધી પુનરાવર્તન પામશે, બરાબર. તો પહેલાં હું આને શું કરું? 10 વડે ગુણી લઉં તો 10x, એટલે 10 ગુણ્યા આપણે 0.752 પછી 52 કરીશું તો આ 7 ક્યાં આવી જશે આગળ, એટલે હું ડાયરેક્ટ લખીશું 7.52. ઓકે, સમીકરણ નંબર 1. હવે હું આ 10x છે એને ફરી 100 વડે ગુણી લઉં તો 100 ગુણ્યા 10x કરીશ અને 100 ગુણ્યા શું કરીશ? 7.52. તો શું આવશે? 100 ગુણ્યા 10x કરીશ એટલે 1000x આવશે. હવે 100 ગુણ્યા 7.52 કરીશું તો 752.52 આવશે. તો આને નામ આપી દઈએ સમીકરણ નંબર 2. શું આપી દઈએ? સમીકરણ નંબર 2. હવે સમીકરણ 2માંથી 1 બાદ કરતા, શું કરતા? બાદ કરતા. ચલો બાદ કરીએ તો શું આવશે? 1000x પહેલાં લખી લેવાના છે, કારણ કે સમીકરણ 2 પહેલાં કીધું છે. 752.52, બરાબર. હવે સમીકરણ 1 કયું છે? 10x વાળું છે, તો 10x બરાબર 7.52
52. ચલો આને આપણે એકદમ નીચે લખીએ એટલે ખ્યાલ આવે ગણતરીમાં. હવે બાદબાકી કરવાની છે તો આમાંથી 10,000માંથી 10 જાય તો 990x આવશે. હવે આ 52 કેન્સલ આઉટ થઈ જશે. 752માંથી 7 જાય તો શું આવશે? 745 એટલે આવશે 745 આવશે. હવે x બરાબર કેટલા આવશે? 745 ભાગ્યા 990. હવે 745ને પણ 5 વડે ભાગી શકાય અને 990ને પણ 5 વડે ભાગી શકાય. તો 745 ભાગ્યા તમે 5 કરશો એટલે શું આવશે ખબર છે? હું ડાયરેક્ટલી તમને કહી દઉં છું. 149 ગુણ્યા 5 અને 990ને લખાશે 198 ગુણ્યા 5. 5 5 કેન્સલ આઉટ. હવે આગળ ભાગ નહીં ચાલે એટલે x બરાબર શું આવશે? 149 ભાગ્યા 198. ઇનકેસ તમને આ ગણતરી નથી આવડતી તો આટલું લખશો તો પણ જવાબ સાચો પડશે. બરાબર? તો એકદમ કહેવાય ને કે ભાઈ થોડું તમારે મગજ દોડાવવું પડે અહીંયા કે ભાઈ 1000 વડે ગુણવાના છે ને 10 વડે ગુણવાના છે એટલે જવાબ તમને ડાયરેક્ટલી મળી જાય. હવે જોઈએ નેક્સ્ટ દાખલો 9મો કે ભાઈ 3/7 અને 4/7 વચ્ચેની બે અસમ્ય સંખ્યા શોધો. અસમ્ય સંખ્યા એટલે શું કે ભાઈ એક તો જો પાઈ અસમ્ય સંખ્યા છે. જો 0.4 છે આપણે p/q સ્વરૂપમાં જે સંખ્યાને ના દર્શાવી શકીએ એ શું છે? અસમ્ય સંખ્યા. બરાબર? હવે 0.4 જેમ કે છે અહીંયા કેટલા? 0.4 પછી 2 પછી 2 0 આવ્યા પછી 4 પછી 3 0 4 રિપીટ કોઈ નહીં થાય પણ અનંત સુધી આમ ચાલી જશે. બરાબર? તો આ શું છે? અસમ્ય સંખ્યા છે. તો પહેલાં આપણે 3/7ને શેમાં લખી દઈએ? પોઈન્ટમાં લખી દઈએ. તો 3/7 કરીશું તો શું આવશે? પોઈન્ટ મૂકવો પડશે એટલે પાછળ 0 7 ચોક 28 2 આવશે. હવે પાછો 0 7 દુ 14 મતલબ 0.42 લખાશે. હજુ ભાગ મતલબ તમારે ચલાવો ચાલી શકે પણ આપણે બસ 2 પોઈન્ટ સુધી ચાલશે. પોઈન્ટ પછી 2 સંખ્યા સુધી એટલે 0.42. હવે 4/7 કરીએ તો 4/7 કેટલા આવે ભાઈ? તો ચલો પોઈન્ટ મૂકી દેવો પડશે પહેલાંથી. 7 × 5 = 35 5 વધશે ફરી 0 સીધી 49 એટલે કેટલા આવશે? 0.57. હવે 0.42 અને 0.57 વચ્ચેની આપણે અસમ્ય સંખ્યા શોધવાની છે. તો લખી દઈએ કે ભાઈ માંગેલ અસમ્ય સંખ્યા. હવે તમે જુઓ 0.42 અને 0.57 વચ્ચે કોણ આવે? 0.43 44 45 46 47 બધા આવે. બરાબર? તો આપણે પહેલાં લખી દઈએ 0.43. હવે જુઓ 0.43 પછી હું કોઈ પણ કોમ્બિનેશન તમે પણ બનાવી શકો ને હું પણ બનાવી શકું. બરાબર? કે ભાઈ ચલો 0.4 પછી 2.04 પછી 3.04 આમ ચાલી જશે. અથવા હું 0.43 0.43 00.43 એ રીતે પણ લખી શકું. 0ની જગ્યાએ 1 પણ લખી શકું. મતલબ તમારી જોડે સ્વતંત્રતા છે કે તમે ગમે તે લખી શકો. ખાલી એટલું યાદ રાખવાનું કે સેમ ટુ સેમ નહીં લખવાનું. બરાબર? હવે જેમ કે 0.44 છે તો તમે કેવી રીતે લખી શકો? આના પછી જેમ કે ચલો 0.44 1 પછી 4 ડબલ 1 પછી 4 3 1 પછી 4 બરાબર? આમ તો આમ કોઈ પણ તમે સંખ્યા લખી શકો. તમારો જવાબ સાચો પડશે. બરાબર? આ યાદ રાખજો. ત્યારબાદ 10મો ક્વેશ્ચન જો x બરાબર 4 વત્તા વર્ગમૂળમાં 15 હોય તો x² વત્તા 1/x² કિંમત શોધો. તો આ તો એકદમ સરળ છે. પહેલાં x તો તમને આપેલા છે તો 1/x સુધી લઈએ તો 1/x બરાબર 1/4 વત્તા વર્ગમૂળમાં 15. આપણે છેદમાંથી શું કરવું પડશે? વર્ગમૂળ દૂર કરવું પડશે એટલે કે સમીકરણ કરવું પડશે. તો એના માટે શું કરવાનું? તો મેં તમને આગળ કીધું એમ ઉપર નીચે આપણે શું ગુણી લઈએ? 4 વત્તા વર્ગમૂળમાં 15 છે તો 4 ઓછા વર્ગમૂળમાં 15 વડે ગુણી લઈએ. ચલો 1 × 4 ઓછા વર્ગમૂળમાં 15 એમના એમ. હવે આનું શું આવશે? ચોખ્ખું 16 કે 4નો વર્ગ આવશે ઓછા વર્ગમૂળમાં 15નો વર્ગ. કઈ રીતે કર્યું? તો તમે આગળ દાખલો જોયો જ છે. a + b ગુણ્યા a ઓછા b કરીએ તો શું આવે? a નો વર્ગ ઓછા b નો વર્ગ આવે. તો એ જ કર્યું છે. બરાબર? તો ચલો 4 ઓછા વર્ગમૂળમાં 15 એમના એમ. અહીંયા 4નો વર્ગ 16 વર્ગમૂળમાં 15નો વર્ગ 15. 16માંથી 15 જાય તો 1 આવે એટલે વધશે શું? 4 ઓછા વર્ગમૂળમાં 15. આપણને 1/x મળી ગયા. x આપણી જોડે છે. તમે લખી શકો અહીંયા ભાઈ પહેલાં બી લખી શકો લખવું હોય તો કે ભાઈ x બરાબર 4 વત્તા વર્ગમૂળમાં 15. ઓકે સ્ટાર્ટિંગમાં લખી શકો. મેં ડાયરેક્ટલી સ્ટાર્ટ કર્યું પણ વાંધો નહીં. હવે શું કરવાનું છે? આપણે x² વત્તા 1/x². તો ચલો x² એટલે x કેટલા છે? 4 વત્તા વર્ગમૂળમાં 15. તો
તો લખી દઈએ 4 વત્તા વર્ગમૂળમાં 15નો વર્ગ વત્તા 1 / xનો વર્ગ. 1 / xનો વર્ગ એટલે શું આવશે? 4 ઓછા વર્ગમૂળમાં 15નો વર્ગ. બરાબર. ચલો 4નો વર્ગ કેટલો થાય? હવે આ શું છે? a વત્તા bનો વર્ગ અને આ a ઓછા bનો વર્ગ છે. તો a વત્તા bનો વર્ગ એટલે શું થાય? aનો વર્ગ વત્તા 2ab વત્તા bનો વર્ગ. રાઈટ. તો શું થશે? 4નો વર્ગ વત્તા 2 × 4 ગુણ્યા વર્ગમૂળમાં 15 વત્તા વર્ગમૂળમાં 15નો વર્ગ. સેમ રીતે આનું શું આવશે? 4નો વર્ગ આવશે. હવે ઓછા આવશે. ઓછા 2 × 4. કેમ ઓછા આવે? કારણ કે અહીંયા ઓછા છે એટલા માટે. 4 ગુણ્યા વર્ગમૂળમાં 15 વત્તા વર્ગમૂળમાં 15નો વર્ગ. હવે આ અને આ બંને સેમ છે, પણ અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ, એટલે કેન્સલ થઈ જશે. હવે વધ્યું શું? 4નો વર્ગ 16, 15 વર્ગમૂળમાં 15નો વર્ગ 15 વત્તા 4નો વર્ગ 16 વત્તા વર્ગમૂળમાં 15નો વર્ગ 15. 15 ને 15 30, 30 અહીંયા 16 ને 16 32, 32 ને 30 કેટલા થાય? 62. તો જવાબ આવશે 62, 62. કેટલો સરળ દાખલો. તો પહેલાં તમને જોઈને એવું લાગે આ હા અઘરો હશે, કેવી રીતે આવશે, પણ એકદમ તમે સરળથી મતલબ તમે ધ્યાનથી જુઓ ને તો તમને આવડી જાય. એટલે જાતે ફરી દાખલો એકવાર ગણી લેજો. હવે 11મો દાખલો આપણે ભાગાકાર કરવાનો છે. તો 12 વર્ગમૂળમાં 30 ભાગ્યા 3 વર્ગમૂળમાં 5. તો આપણે આવી રીતે પણ લખી શકીએ 12 વર્ગમૂળમાં 30 ભાગ્યા 3 વર્ગમૂળમાં 5. પહેલાં તો 3 ચોક 12 થાય. બરાબર. હવે બીજું શું આવશે? 4 વર્ગમૂળમાં 30 છે એને કેવી રીતે લખી શકાય? 6 × 5 ભાગ્યા વર્ગમૂળમાં 5 છે. હવે શું લખાય? 4 વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 5 લખાય ભાગ્યા વર્ગમૂળમાં 5. કેન્સલ આઉટ થઈ જશે. તો વધશે શું? 4 વર્ગમૂળમાં 6. તો જવાબ શું આવ્યો? 4 વર્ગમૂળમાં 6. એકદમ સિમ્પલ દાખલો. ત્યારબાદ 12મો સાદુરૂપ આપવાનું છે. તો આને ગુણવાના છે. તો 3 વત્તા વર્ગમૂળમાં 5 ગુણ્યા 4 ઓછા વર્ગમૂળમાં 11. તો પહેલાં 3 વડે ગુણી લઈએ. 4 ઓછા વર્ગમૂળમાં 11. જો સિમ્પલ. આમાં પહેલાં 3ને આખા કૌંસ જોડે ગુણવાનો, પછી વર્ગમૂળમાં 5ને આખા કૌંસ જોડે ગુણવાનો. હવે જો વત્તા વર્ગમૂળમાં 5 છે તો વત્તા વર્ગમૂળમાં 5 કૌંસમાં 4 ઓછા વર્ગમૂળમાં 11. હવે જો 3 × 4 એટલે 12 ઓછા 3 વર્ગમૂળમાં 11 વત્તા વર્ગમૂળમાં 5 × 4 એટલે 4 વર્ગમૂળમાં 5 ઓછા 4. હવે જો અહીંયા ઓછા છે, ઓછા આ 5 અહીંયા વત્તા છે ને, તો વત્તા ગુણ્યા વત્તા ઓછા કેટલા થાય? ઓછા. જો અહીંયા ઓછા હોત, યાદ રાખજો આ ભવિષ્ય માટે, જો અહીંયા ઓછા હોત તો અહીંયા ઓછા ઓછા શું થઈ જાય? વત્તા. મતલબ ટૂંકમાં જો ઓછા હોય ને તો નિશાની બધાની બદલી દેવાની, અને વત્તા હોય તો નિશાની એની એ જ રાખવાની. હવે ઓછા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 11. બરાબર. તો હવે અહીંયા કંઈ સાદુરૂપ આપવા જેવું છે ભાઈ? ચલો 12 એમના એમ, 3 વર્ગમૂળમાં 11 એમના એમ, નિશાની યાદ રાખવાની, બરાબર, મિસ્ટેક ના થાય. ઓછા 5 ગુણ્યા 11 કેટલા થશે? 55. તો આ તમારો આન્સર. હવે આગળ કંઈ બહુ કરવાનું છે નહીં. ત્યારબાદ લાસ્ટ 13મો દાખલો. 1/7 વત્તા 3 વર્ગમૂળમાં 2ના છેદનું સમીકરણ કરવાનું છે. તો આ પણ સિમ્પલ દાખલો છે. બરાબર. તો 7 વત્તા 3 વર્ગમૂળમાં 2 સમીકરણ કરવા માટે શું કરવાનું કે ભાઈ આનાથી વિરુદ્ધ નિશાનીવાળું, એટલે 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 વડે ગુણી લો ઉપર અને નીચે. ચલો હવે નેક્સ્ટ સ્ટેપ શું? તો ચલો આપણે સિમ્પલ આ બંનેનો ગુણાકાર થાય તો શું આવે? 7નો વર્ગ આવશે ઓછા 3 વર્ગમૂળમાં 2નો વર્ગ. 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 એમના એમ. 7નો વર્ગ શું આવશે? 49. અને 3 વર્ગમૂળમાં 2 છે એનો વર્ગ શું આવશે? 3 × 3 = 9. અને વર્ગમૂળમાં 2નો વર્ગ 2 એટલે 9 × 2 = 18 આવશે. 7 ઓછા 3 વર્ગમૂળમાં 2 એમના એમ. 49 ઓછા 18. 49માંથી 18 જાય તો વધશે શું? 31. એટલે 1/31 કૌંસમાં 7 ઓછા 3 વર્ગમૂળમાં 2. છેદમાંથી આપણે શું કાઢી નાખ્યું છે? જે વર્ગમૂળ છે એને નીકાળી દીધું છે. તો જવાબ અહીંયા આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જોયું આપણે પ્રકરણ 1. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના પ્રકરણ જોઈશું. બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આખું એક પ્લેલિસ્ટ બનાવી દઈશ, અને બીજું વોટ્સએપ ચેનલ છે એની પણ લિંક આપી દઈશ, તો તમે એ પણ જોઈન કરી શકશો. હવે જાતે આ બધા દાખલા તમે ગણો, રિવિઝન કરો, બરાબર, એટલે તમારી પ્રેક્ટિસ થઈ જાય. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.